સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ વિસ્તાર પાસે આવેલી મહાવીર, પુષ્પકુંજ, અમરદીપ અને નીલમ સોસાયટી સહિત 10થી વધુ સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા વધુ વિકટ બનતા મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી। પીવાનું પાણી ન મળતા 10થી વધુ સોસાયટીમાં રહેતી મહિલાઓ મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ પહોંચી વહેલી તકે પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી। સુરેન્દ્રનગરનો ધોળધજા ડેમ 20 ફૂટની સપાટી સુધી ભરેલો છે, છતાં શહેરીજનોએ પીવાના પાણી માટે વલખા મારે છે। સ્થાનિક લોકોમાં સ્થિતિને લઈ રોષની લાગણી ફેલાઈ છે। महावीर सोसायटी, पुष्पकुंज सोसायटी, अमरदीप सोसायटी, नीलमकुंज सोसायटी, शिवम सोसायटी અને નંદનવન સોસાયટી આ સોસાયટીઓમાં 200 પરિવારો વસવાટ કરે છે અને મહાનગરપાલિકા બની એ પહેલા એમને નિયમિત સવારે 2 કલાક પાણી મળતું હતું। જ્યારથી મહાનગરપાલિકા બની ત્યારથી જે પાણી વિતરણ વ્યવસ્થા છે એ સતત નિષ્ફળ ગઈ છે અને ક્યારે પાણી આપે કંઈ નક્કી નહીં। રાત્રે 12 વાગે પણ પાણી આપે અને 1 જ કલાક પાણી આપે। સમગ્ર વિસ્તારને પાણીના પુષ્કળ પ્રશ્નો છે। રજૂઆત કરી તો અત્યારે કમિશનર સાહેબે સંતોષકારક જવાબ આપ્યો છે કે 1 અઠવાડિયાની અંદર તમારા પ્રશ્નનું નિરાકરણ આવશે। છેલ્લા કેટલાય સમયથી 2-3 મહિનાથી પાણીનો કોઈ ટાઈમ જ નથી। ક્યારેક સવારે આવે, ક્યારેક રાત્રે આવે, ક્યારેક નોય આવે। 5-6 દિવસ થઈ જાય। અત્યારે ઉનાળાની સખત ગરમીમાં પાણીની કેટલી જરૂરિયાત હોય, પણ પાણીનું અમારે કોઈ ઠેકાણું નથી। એટલે અમે પાણીની રજૂઆત કરવા માટે મહાવીર સોસાયટીની બહેનો બધા મળીને આવ્યા છીએ। ગમે ત્યારે પાણી આપીશ ને ગમે ત્યારે બંધ કરી દઈશ ને ગમે ત્યારે નહીં।